ભાવનગર જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ। શહેર નજીકના ભંડાર ગામે એક ખેડૂતના મકાનમાં ચોરીની ઘટના બની હતી। અજાણ્યા તસ્કરોને મકાન માલિક જોઈ જતા રોકવા જતા માલિક પર પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। મકાન માલિકના જણાવ્યા મુજબ રોકડ સહિત આશરે 3 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। જિલ્લા ભંડાર ગામે એક મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા ઉઠાવી પલાયન થયા હતા। મોડી રાત્રે 3 જેટલા અજાણ્યા તસ્કરો ભંડાર ગામે રહેતા ભોપાભાઈ સરવૈયા નામના ખેડૂતના મકાનમાં પાછળની બારીઓના સળિયા તોડી અંદર પ્રવેશી ચોરી કરતા હતા। ભોપાભાઈ જાગી જતા એક તસ્કર બહાર ઊભો હોય તેને મોડી રાત્રે કેમ અહીંયા ઊભો છે તેમ કહેતા બીજા બે મળી કુલ 3 જેટલા શખ્સોએ મકાન માલિક પર પથ્થર વડે હુમલો કરી ઝપાઝપી કરી અને ભોપાભાઈને ઈજા પહોંચાડી હતી। આસપાસના લોકોએ વધુ દેકારો કરતા આડોશ પાડોશના લોકો જાગી જતા ચોરી કરવા આવેલા 3 જેટલા તસ્કરો મકાન માલિક પર પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા। બનાવને પગલે સ્થાનિક આગેવાનો સહિતના એકઠા થઈ જતા રાત્રે 3-4 વાગ્યાના સુમારે વરતેજ પોલીસ મથક કે જે આશરે 8-10 કિલોમીટર થાય છે ત્યાં ફરિયાદ નોંધાવવા ગયા હતા। પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિક લોકોએ કરી હતી। रिपोर्ट कमलेश ढापा साथे हिरेन चौहान भावनगर। मुकेश भाई खेला भाई सरवैया भोपा भाई से मारा काका था અને ગામમાં એક ઘટના બની હતી મારા એટલે હું ના બેહવા ગયેલો હતો એટલે રાતે મને ફોન આવ્યો કે અહીંયા આવો ચોર આવ્યા ને પાણા મારીને ભાગી ગયા છે। એટલે હું સીધો આવ્યો આવીને સીધા મેં ડુંગરામાં 10-15 જણા ગોતવા ગયા, 1 કલાક ગોત્યા પણ મળ્યા નહીં। પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે બધું લઈને વૈયા ગયા છે। પેલા કઈ એવી જાણ મને હતી નહીં કે અહીંથી લઈને વૈયા ગયા। હું આવતા વેત જાગી ગયા છે પણ રોકડ રકમ 1 લાખ ઉપર ગઈ છે, 2 સડા જાડા 4 હરીને ગયા છે, 2 ઝાંઝરી ગઈ છે અને 1 લાખ ઉપરની રકમ ગઈ છે। એટલે 3.5-4 લાખનો અંદાજિત લઈને જાગી ગયા। એટલે ધ્યાન રાખવા વાળો કઈ ગા અંદર હતા ને એને કહેવાય ગયા આ વાહે ડોટ્યા કે હામો મળે એટલે બે અહીંયા ભેગા થયા ફટકાણા એટલે બથોંબે થયા એટલે બીજા પાણા મારવા માંડ્યા। એટલે પાણો મારા કાકાને વાગી ગયો એટલે એને લોહી નીકળ્યું ને એવું થયું એટલે પછી ઊભા ન થઈ ગયા અને રાયડું નાખવા માંડ્યા। એટલે અંદર દોડીને માણસ 3.5 ગાળામાં ના ગયા, એફઆર લખાવી બુધાભાઈ ને એને અરજ ગયા હતા। પછી એને કીધું કે રાતે હમણાં આવે તો રાતે ને સવારમાં આવીશું એટલે આવી ગયા હતા રાતે ને જોઈને વૈયા ગયા કે હવે અમે દિવસે આવીને ડરમ ચડાવીશું અમે એની વાટે સીવી કે આ ટાવર અહીંયા છે એટલે લગભગ એનું લોકેશન આવી જશે। ઘટના તો એવી વારંવાર દર વર્ષે ઉનાળામાં બને જ છે। એકાદા તો ગામમાં મકાનની બારી તોડીને લઈને વૈયા જ જાય છે। 1.5 મહિના પહેલા અહીંયા ટાવર છે ને ટાવરનો વાયર નીચેથી ઉપર લગીનો કાપીને લઈને વૈયા ગયેલા। એ ટાવર મારા કાકાની વાડીમાં જ છે, ઘરથી લગભગ 100 ફૂટ જ દૂર છે। એ 1.5 મહિના પહેલા ના એ ઘટના બનેલી હતી અને 1.5 મહિના પછી તરત આયા મકાનની બારી તોડીને લઈને વૈયા ગયા છે। દર વર્ષે આવી આ ગામની અંદર ઘટના બને છે એટલે પોલીસ